चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः श्रियानान्तानि चाचार्यं प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिराधस्य ज्ञानाञ्जनशलाकयः चक्षुरोन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। चतुर्विश्वस्तभिस्तदः सर्वैर्विराजते यशो पञ्चधारदे मम। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। बर्हापीडं नटवरवुः कर्णयो कर्णिकारं बिभ्रदवाशकनकविशं वैजयन्तीचमानं रत्नार्वेणुरदसुतया पूरयन् गोपवृन्दे वृन्दारण्यं सबररमणं प्राविशद्धीतकीर्तिः। श्री कृष्ण कन्हैयालाल की जय, श्री द्वारिकाधीश की जय, श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, पुरुषोत्तम भगवान की जय। नारायण वाचो, नारायण के छे हे नारद जी, आ लोकोना हितनी इच्छा थी હું કહું છું તે તમે સાંભળો કે અધિક માસે શ્રી હરિની આગળ જે કંઈ સંભળાવ્યું, જે વચન કહ્યું છે તે આપને કહું છું કે અધિક માસ કહે છે કે હે નાથ, હે કૃપાના ભંડાર, હું અહીં આપને સાણે આવી છું, છતાં પણ આપ મારી રક્ષા કેમ કરતા નથી? મારું મૂળ એવું મળમાસ એવું નામ પાડીને મહાબળવાન લોકોએ મને હાંકી કાઢ્યું છે, મારું અપમાન કર્યું છે, મારો કોઈ સ્વામી નથી, અને તેથી દેવો સહિત સર્વ લોકોએ મને મલિન ગણીને શુભ કર્મમાં છોડી દીધો છે. આવા મને આપ જોઈ રહ્યા છો, છતાં પણ આપનું દયાપણું ક્યાં ગયું છે? હમણાં આપની કઠોરતા કેમ થઈ છે? કે હે દીનવત્સલ, આપે યમુનાના ઝેરી પાણી ગોવાળો તથા પશુઓનું જેમ રક્ષણ કર્યું, આજે શરણે આવેલા મારા તમે કેમ રક્ષણ કરતા નથી? શ્રી નારાયણ કે છે, નારાયણ ભગવાન કે છે કે પરમાત્માને એમ વિનંતી કરીને સ્વામી રહિત એ મળમાસ પોતાનું વચન બંધ કરી અને મુખ પરથી આંસુને સારતો જગતપતિ પરમેશ્વરની આગળ ઊભો છે. આ વખતે કૃપાથી અત્યંત તરબોળ થયેલા શ્રી હરિએ તરત જ પોતાની સામે દીન મુખે ઉભેલા એ મળમાસને આ પ્રમાણે કહ્યું છે કે હે વત્સ, હમણાં તો અતિશય દુઃખમાં ડૂબી ગયો છે, તારા મનમાં એવું કયું મોટું દુઃખ છે? દુઃખમાં ડૂબી ગયેલા તારો ઉદ્ધાર કરીશ તો શોક કરીશ નહીં. મારે શરણે આવેલો કોઈ પણ મનુષ્ય, કોઈ પણ નર શોક કરવાની યોગ્ય નથી. મહાદુઃખી હોય છે, પતિત થયો હોય એ પણ અહીં આવીને ક્યારેય શોક કરતો નથી. શોકમાં ડૂબેલા મનવાળો કેમ રહ્યો છે? આ વૈકુંઠ એ શોક અને વૃદ્ધાવસ્થાથી રહિત છે, આનંદયુક્ત તથા મૃત્યુ રહિત છે. નારાયણ કહે છે કે ભારને ઉપાડી રહેલો માણસ જેમ ભારથી રહિત સુખ પામે છે, એમ ભગવાનનું એ વાક્ય સાંભળીને
સુખ પામેલો મળમાસ ત્યાં હાંફતા હાંફતા શ્રી મધુસૂદન ભગવાનને કહે છે કે અજ્ઞાતમ ચિંતિવેશાસિત સર્વત્ર ભગવન સ્તવ. અધિક માસ કહે છે, હે ભગવાન, હર કોઈ સ્થળે આપનું કંઈ અજાણ્યું છે જ નહીં. આકાશની પેઠે આખા વિશ્વમાં આપ બિરાજમાન છો. આપ સ્થાવર જંગમ સર્વમાં વ્યાપક છો અને આ સગળું જોઈ રહ્યા છો, છતાં પણ આપ કુટસ્થ, નિર્વિકાર અને અસંગ છો. મારું તો કંઈ નામ નથી, મારા કોઈ સ્વામી નથી અને મારો કોઈ આશ્રમ નથી, આશ્રય પણ નથી. અને એ કારણે દેવતાઓ રહિત સર્વ લોકોએ મને સારા કામમાંથી દૂર કર્યો છે. આ મળમાસ કોઈ સત્કર્મમાં નિષેધ કરાયો છે. આમ દરેક મારું અપમાન કરે છે. તેથી હંમેશા હું ખાડામાં પડ્યા કરતા આંધળો માણસ જેમ મરવાની ઈચ્છા કરે છે, એમ હું મરવાની ઈચ્છા કરું છું. મને જીવવાનો કોઈ ઉત્સાહ થયો નથી. ખરાબ હાલતમાં જીવવું એના કરતાં મરણ પામવું એ વધારે સારું છે. નિરાતે હું સૂઈ શકું, બસ. હે મહારાજ, આથી વધારે કંઈ પણ મારે કહેવાનું છે નહીં. આપ પારકું દુઃખ સહન કરવા અને પારકો ઉપકાર કરવો તમને ગમતો નથી અને એ આપને પ્રિય છે એવા આપ મનાય છો. વેદોમાં, પુરાણોમાં પુરુષોત્તમ તરીકે પ્રસિદ્ધ પામ્યા છો. એ પોતાને ધર્મ વિચારી આપને જે ગમે તે કરો. હું મહાન પ્રભુને હવે વારંવાર કહેવાનું નથી. હું મરણ પામીશ. આમ વારંવાર કહીને મળમાસ ત્યાં બોલતો બંધ થયો છે અને શ્રીપતિ પ્રભુની સામે એકદમ પછડાઈ પડ્યો અને એ વખતે ત્યાં પડી ગયેલો જોઈ આખી સભા અત્યંત વિસ્મય પામી છે. નારાયણ કહે છે કે અધિક માસ આમ કઈ વિરામ પામ્યો છે એટલે વિષ્ણુ ભગવાન અતિશય કૃપાથી વ્યાપ્ત બનીને ચંદ્રના કિરણ જેમ શાંતિ કરે એમ મળમાસને સાંત્વના આપવા લાગ્યા. શાંતિ પામાડવાને માટે ગંભીર અવાજથી સુંદર એવું ભગવાન વચન બોલ્યા છે કે સુતવાચ નારાયણમ નિગમિધિત પરાયણમ પાપી ભયાધિકવૈ વયસો વહાતમ. સુત કહે છે, સમગ્ર વેદશાસ્ત્રોની સમૃદ્ધિનું શ્રેષ્ઠ આશ્રય સ્થાન શ્રી નારાયણનું પાપના સમુદાયરૂપ સમુદ્રનો નાશ કરવામાં વરવાનર સરખું અને અતિશય શુદ્ધ એવું વચન સાંભળીને નારદજીનું મન અતિશય હર્ષ પામ્યું છે. અને હે બ્રાહ્મણો, એ નારદ મુનિ અતિ પુરુષ શ્રી વિષ્ણુ ભગવાનના મળમાસની આગળ વચનો સાંભળવાની ઈચ્છાથી કહે છે. નારદ વાછો. નારદજી કહે છે, હે મહાભાગ્યશાળી, તપના ભંડાર શ્રી નારાયણ શ્રી હરિએ મળમાસના વચન સાંભળ્યા અને પછી પોતાના ચરણની આગળ તે ઢળી પડે છે. ત્યારે પ્રભુએ તેને શું કહ્યું કે હે મુનિ શ્રેષ્ઠ નારદ, તમને ધન્ય છે, કારણ કે તમે ઉત્તમ કથા કરો છો. કે હે નિર્દોષ, હે નારદજી, હરિએ આ વખતે મળમાસને જે કહ્યું છે એ તમને કહું છું. શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે કે હે અર્જુન, વૈકુંઠ ધામમાં બનેલું વૃત્તાંત હું તારી આગળ કઈ સંભળાવું છું અને તેને તું સાંભળ. મળમાસ બેભાન થઈ પોતાના ચરણ આગળ ધડી પડ્યો અને એ સમયે શ્રી હરિએ આંખના ઈશારાથી ગરુડને આજ્ઞા કરી. તેથી ગરુડ બેભાન થયેલા એ મળમાસને પોતાની પાંખ વડે
પવન નાખે છે એટલે એ ભાનમાં આવી ગયો અને ફરીથી પાછો તે બોલવા લાગ્યો. અધિક માસ કહે છે, હે પ્રભુ, પાહી પાહી જગદ્ધાત, પાહી વિષ્ણુ જગતપદે. આ કંઈ પણ મને ગમતું નથી, તમે મારી રક્ષા કરો. કે હે નાથ, શરણે આવેલા મારી તમે બેદરકારી કેમ કરો છો? તે ધ્રુજવા લાગ્યો છે, વારંવાર વિલાપ કરે છે. ત્યારે ઇન્દ્રિયોના નિયંતા વૈકુંઠમાં વસતા શ્રી હરિએ તેને કહ્યું છે કે ઉત્તોષ્ટિષ્ટ ભદ્રમ તે વિવાદમ વત્સમામ કરું. વિષ્ણુ ભગવાન કહે છે, હે પુત્ર, તો ઉઠ, તારું કલ્યાણ થાય, તો ખેદ કરીશ નહીં. કે હે નિરેશ્વર, તારે કોઈ સ્વામી નથી. અને તેથી એમ કહીને ક્ષણવાર પ્રભુએ તેના ઉપાયનો મનમાં વિચાર કર્યો અને બરાબર નિશ્ચય કરીને મધુસૂદન ભગવાન કહે છે, વિષ્ણુ ભગવાન કહે છે કે હે પુત્ર, મારી સાથે તો ગોલોકમાં ચાલ અને એ યોનિને પણ જે યોગીઓમાં પણ દુર્લભ છે, જ્યાં ગોપીઓના ટોળાની વચ્ચે રહેલા પુરુષોત્તમ શ્રી ભગવાન રહે છે. તે ઈશ્વર બે ભુજાવાળા છે, મુરલી ધારણ કરે છે, નવા મેઘ જેવા શ્યામ છે, શરદ ઋતુની પૂનમના પૂર્ણ ચંદ્રમા કરતાં પણ વધારે પ્રકાશમાન છે. અને એ શ્રી કૃષ્ણ તારું દુઃખ દૂર કરશે. નારાયણ કે છે, આમ કહી મળમાસનો હાથ પકડી શ્રી હરિ તેમને ગોકુળમાં ગોલોકમાં લઈ ગયા છે. હવે આગળની આપણે કથા આવતીકાલે કરીશું. ઇતિ શ્રીમદ પુરુષોત્તમ મહાત્મ્ય નરનારાયણ મળમાસ સંવાદ નામને ચતુર્થોધ્યાય. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. હવે આપણે અમૃતધારા સાંભળીશું. ધારાનગરીમાં ધનબાઈ અને મનબાઈ નામની બે દયાળુ અને શ્રદ્ધાળુ સ્ત્રીઓ રહે છે અને એક જ ફળિયામાં થોડે થોડે અંતરે તે રહેતી હતી. આ વખતે ધારાનગરીમાં ભોજ રાજા રાજ્ય કરતો હતો. રાજા ભોજ પ્રજાપ્રેમી હતો, પવિત્ર અને પરગજો હતો. સદાય પ્રજાના હિત માટે એ તત્પર રહેતો. ત્યારે પ્રજાના સુખ દુઃખ જાણવાને માટે ભોજરાજ રાત પડે એટલે વેશ પલટો કરે અને વેશ પલટો કરીને નગર ચર્ચા જોવાને માટે નીકળી પડતા. જ્યાં દુઃખી માણસો જોવામાં આવે છે એ ઘરની નોંધ લઈ અને બીજા દિવસે તે દરબારમાં તેમને બોલાવી તેને માટે ઘટતું કરતા. એને જે કંઈ દુઃખ હોય એમાંથી એને મુક્ત કરતા. ભોજ રાજાનું આવું પરગજું પણ જોઈને તેની પ્રજા તેને ભગવાન સમાન માનતી, પ્રભુતુલ્ય માનતી. રાજાના સત્કર્મોથી દેશભરમાં તેની કીર્તિની સુવાસ પસરી રહી હતી. રાજ્યમાં ધાર્મિક ઉત્સવો ધામધૂમથી ઉજવાતા હતા અને ભોજ રાજા પણ આ ધાર્મિક વિચારનો હતો. પ્રજા પણ ધાર્મિક હતી, ભાવનાવાળી હતી અને તેથી રાજ્ય આબાદ હતું. પ્રજા ખૂબ જ આબાદ હતી. ધનબાઈ અને મનબાઈને ભોજ રાજા ઉપર જેટલી શ્રદ્ધા હતી કે જ્યારે રાજાની સવારી નીકળતી ત્યારે બંને સહેલીઓમાં ધનબાઈ રાજાના દર્શન કરવાનો લાવો લેતી અને એને પોતાને ધન્ય માનતી.
પરંતુ મનભાઈ શ્રદ્ધા તેમને ન હતી, તેથી તે માત્ર રાજાને જોઈને નમન કરતી નથી. એક વખતે પવિત્ર પુરુષોત્તમ માસ આવે છે. શ્રદ્ધાળુ સ્ત્રી પુરુષોએ વ્રત નિયમ લીધો છે. નગરમાં ભક્તિભાવ ઉભરાયો છે. એમાં ધનબાઈ અને મનબાઈ પુરુષોત્તમ મહિનો ભાવથી સ્નાન કરવા લાગ્યા છે. દેવ દર્શને જવા લાગ્યા. યથાશક્તિ દાન પુણ્ય કરવા લાગ્યા છે. રોજ સવારના ધનબાઈ અને મનબાઈ સાથે નદીએ નાહવા જાય છે. પરંતુ નાતી વગરે બંને પ્રાર્થના જુદા પ્રકારની કરે છે. ધનબાઈ ધ્યાનમગ્ન બનીને સવિતા કહેતા સૂર્યનારાયણ સામે પગે લાગીને કહે છે કે હે પુરુષોત્તમ ભગવાન, મને ફળજો ભોજ ભૂપાલ. ધનબાઈને ભોજ રાજા ઉપર શ્રદ્ધા હતી, તેથી તે રાજા ફળે એવી દરરોજ પ્રાર્થના કરતી. જ્યારે મનબાઈને શ્રી કૃષ્ણ ભગવાનની પ્રત્યે શ્રદ્ધા હતી, એ સૂર્ય ભગવાનની સામે હાથ જોડીને બોલે છે કે ભગવાન ક્યારે રીઝે તેનું કોઈ કહી શકાય નહીં, પરંતુ ભોજ રાજા તે પ્રત્યક્ષ હોવાથી આ પ્રસંગ ઉપર તે રીઝે અને એનું ફળ મળે આવી શ્રદ્ધાથી ધનબાઈ પ્રાર્થનામાં એવું કહેતી કે મને ફળજો ભોજ ભૂપાલ. ધનબાઈ અને મનબાઈ રોજ નદીએ જે જગ્યાએ સ્નાન કરતા હતા, પ્રાર્થનામાં રોજ રાજાનું નામ સાંભળી વિચારમાં પડી જતી ભગવાન ને મૂકી કોઈ ભૂપનું નામ લે ખરું. તેણે મેલે જઈને મહારાજાને કહ્યું કે મહારાજ, નદીએ ધનબાઈ નામની એક સ્ત્રી રોજ પ્રાર્થનામાં એવું બોલે છે કે હે પુરુષોત્તમ ભગવાન, મને ફળજો ભોજ ભૂપાલ. રાજા દયાળુ હતા. એણે મનમાં વિચાર કર્યો કે ધનબાઈને ધનની જરૂર હશે અને તેથી જ રોજ મારા નામ સ્નાન કરતી વખતે લે છે. મારે કાલે તેને દરબારમાં બોલાવીને તેને રાજી કરું. બીજે દિવસે દરબાર ભરીને રાજાએ પેલી દાસીને ધનબાઈને બોલાવવાને માટે આજ્ઞા કરી. રાજાનું ટેળું આવતા ધનબાઈ હર્ષ ગયેલી થઈ ગઈ અને પોતાની પ્રાર્થના ફળી એ આશા બંધાઈ. એ તો જલ્દીથી પોતાના વસ્ત્રો બદલી અને દાસીની સાથે રાજ દરબારમાં આવી છે અને રાજાને નમન કરીને ત્યાં ઊભી રહી છે. તેના મનમાં એમ હતું કે હમણાં રાજા મને સોના મોહર આપશે કે હીરા મોતી આપશે. અને રાજાએ જ્યારે તેને 15 શેરનું એક મોટું તરબૂચ આપ્યું ત્યારે એના આશ્ચર્યનો પાર ન રહ્યો. ત્યાર પછી તેની ધારણા ધૂળમાં મળી ગઈ છે. તેથી ઉદાસ વદને રાજાએ આપેલું જે તરબૂચ હાથમાં લઈ પોતાના ઘર તરફ ચાલી નીકળી છે. રસ્તામાં તે ખૂબ પસ્તાવ કરવા લાગી કે ખરાબ હૃદયથી મેં રાજા ભોજની પ્રાર્થના કરી અને મને આ પ્રમાણે ધન સોનામોર નહીં પણ એના બદલે આ તરબૂચ મને દાનમાં આપ્યું. મને આ તરબૂચ લઈને ઘર તરફ હું જાઉં છું, પણ આખા મહિનાની મહેનત મારી માથે પડી છે. દરરોજ રાજા ફળે એવી પ્રાર્થના કરી, એના ફળ સ્વરૂપે મને તરબૂચ આપ્યું અને એ મારે આ તરબૂચને હવે શું કરવું? બીજો કોઈ ખાનાર નથી, હું એકલી જ છું, માટે આ તરબૂચ હું વેચી દઉં. રસ્તામાં એક
બાઈ કેળા, કાકડી અને પપૈયા, સફરજન વગેરે ઢગલો કરીને ત્યાં વેચવાને માટે બેઠી છે. તેની પાસે જઈને ધનબાઈએ કહ્યું કે બહેન, આજે આ તરબૂચ તો લઈ લઈશ, એના જે પૈસા આપવા હોય તે મને આપી દે. હું એકલી આ તરબૂચ ખાઈ શકવાની નથી, માટે જે નાણાં આવે તે ગાંઠે કરી લઉં. બાઈએ તેના પૈસા ધનબાઈને આપ્યા. તરબૂચ તેણે રાખી લીધું. ધનબાઈ મનમાં ઉદ્વેગ કરતી ઘેર જઈને કામે લાગી ગઈ. અને ઘેર ગઈ થોડી વારે મનબાઈ તેના ઘરમાંથી બહાર નીકળી. તેને શાક લેવા માટે જવું હતું. તે એક કાચાને ત્યાંથી તેણે શાક લીધું અને કેળા કોઈ ઠેકાણે મળે નહીં, તેથી તે તપાસ કરવા લાગી. અને તપાસ કરતાં કરતાં પેલી બાઈ જ્યાં તરબૂચ વેચી રહી હતી તેની પાસે આવી, કે જેને ધનબાઈએ ભેટ મળેલું તરબૂચ વેચ્યું હતું. મનબાઈએ થોડા કેળા લીધા. આજે ઘણા દિવસે મજાનું મોટું તરબૂચ જોવામાં આવતા વિચાર કર્યો કે 15-20 પૈસામાં પહેલાંના જમાનાની વાત છે, તરબૂચ મળતું હોય તો લઈ જાઉં, થોડું હું ખાઈશ અને બાકીનું પડોશમાં છોકરાઓને આપીશ. મનબાઈએ તરબૂચની કિંમત પૂછી. પેલી બાઈએ કહ્યું, બહેન, તરબૂચ મજાનું છે, એના 25-30 પૈસા મળે છે, પરંતુ હવે મારે ઘરે જવું છે, માટે આ તમે 20 પૈસામાં આપીને લઈ લો. મનબાઈએ કેળાના પૈસા સાથે તરબૂચના પૈસા પણ તેને ગણી આપ્યા અને તરબૂચ લઈને ઘેર ગઈ. બહારના આંગણામાં છોકરાઓ રમતા હતા. મનબાઈએ જતાં સાથે જ તરબૂચને કાપ્યું અને એમાંથી ખણ ખણ કરતી સોનાની મહોરો નીકળી પડી છે. મનબાઈના આશ્ચર્યનો પાર રહ્યો નથી. તરબૂચમાં તો બિયા હોય, સોનામોર કેવી રીતે હોય? જરૂર આજે મને પુરુષોત્તમ ભગવાનનું વ્રત ફળ્યું છે. પુરુષોત્તમ ભગવાન મારા ઉપર પ્રસન્ન થયા છે અને તેના ફળ તરીકે આ તરબૂચમાં સોનામોર આપી છે. ભા ભગવાન, તારી લીલાનો કોઈ પાર નથી. ભગવાન આપે છે ત્યારે છપ્પડ ફાડીને આપે છે. તારી કૃપાથી આજે મુજ રંકનું ભાગ્ય આજે ઉગડી ગયું છે. મારે બ્રાહ્મણોને જમાડવા હતા, હું સંકોચ પામતી હતી, કેવી રીતે જમાડીશ? હું ધન વગરની મુંઝાતી હતી, તો પ્રભુ ખરે તાણે તમે મારી લાજ રાખી છે. મનબાઈએ પછી સોનામોરો ગણી પૂરી 125 સોનામોરો હતી. એમાંથી એક સોનામોર વટાવી તેણે બધી સામગ્રી લઈ આવી અને બીજે દિવસે બધા જ બ્રાહ્મણોને સારી પેઠે પોતાને ઘરે બોલાવી અને ઉત્તમ એવા લાડુ જમાડ્યા અને સારી દક્ષિણા આપીને રાજી કરીને વસ્ત્ર પણ આપ્યા અને વિદાય કર્યા. બ્રાહ્મણોએ આજે સારી દક્ષિણા મળી છે, તેથી તે મનબાઈનો જય બોલાવતા ઘરે જઈ રહ્યા છે. રાજાની સવારી આ વખતે રસ્તામાં ઊભેલી હતી. રાજાએ મનબાઈનો જય સાંભળ્યો અને તે આશ્ચર્યમાં પડી ગઈ, કારણ કે પોતે તો ધનબાઈનું દુઃખ ટાળ્યું હતું. અને એ માટે રાજાએ તપાસ કરી તો ધનબાઈ તરફથી જાણવા મળ્યું કે જે તરબૂચ મેં આપેલું એ તેણે એક ફળ વાળીને વેચી દીધું છે. રાજાએ તપાસ કરી તો ધનબાઈ તરફથી જાણવા મળ્યું કે તરબૂચ એક ભાઈને વેચી દીધું હતું અને એ ભાઈ પાસેથી આ મનબાઈએ તરબૂચ વેચાતું લીધું હતું. એટલે મનબાઈને સોનામોરો મળી હતી અને એના પ્રકારે અને એના પ્રતાપે તેણે બ્રાહ્મણોને જમાડ્યા. એટલે બ્રાહ્મણો જમીને મનબાઈનો જય જયકાર કરે છે. ધનબાઈએ આ વાત જાણી તેને ખૂબ જ દુઃખ થયું. પોતે પુરુષોત્તમ પ્રભુ પ્રત્યે શ્રદ્ધા રાખી અને ભૂપ ભજ્યા, તેથી
આમ થયું ત્યારથી તેણે દરેક અધિક માસ પૂર્ણ થયાથી પુરુષોત્તમ પ્રભુને ભજવા માંડ્યા અને પ્રભુ પ્રસન્નતાથી તેનું દુઃખ દારિદ્ર ટળી ગયું. અધિક માસ આખો ભજે પુરુષોત્તમ ભગવાન, શ્રદ્ધા પૂરી હોય તો મળે દેવ વિમાન. શ્રદ્ધાનું બળ ખૂબ જ અપાર છે. શ્રદ્ધા ફર્યા વગર ક્યારેય રહેતી નથી. શ્રદ્ધા પ્રભુને ભજે છે. પ્રભુને ભજો તો જ તમારું ફળ, તેમને સારું ફળ મળે છે. આમ મનબાઈને પુરુષોત્તમ ભગવાનનું જે વ્રત કર્યું અને એનો જય જયકાર બોલાય છે. આમ કોઈ પણ કાર્ય આપણે કરીએ, કોઈ પણ ભગવાનનું નામ લઈએ તો શ્રદ્ધા રાખવી, અને શ્રદ્ધા વગરનું કાર્ય ભગવાનને ગમતું નથી. માટે શ્રદ્ધાથી જે કંઈ કાર્ય કરીએ છીએ એમાં જ અંતે સફળતા પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રી મહાત્મય શ્રી અમૃતધારા સમાપ્ત. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, 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 સૂર્ય નારાયણ 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 નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, સત્ય 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 નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી યમુને મહારાણી કી જય. નમઃ પાર્વતી પદે. હર હર મહાદેવ હર.